અહીં ટોપીવાળો ફેરિયો અને વાંદરાવાળી વાર્તા આપેલી છે। ટોપીવાળો ફેરિયો અને વાંદરા। એક હતો ટોપીવાળો ફેરિયો। તે ગામડે ગામડે ફરીને ટોપીઓ વેચતો। એક દિવસ તે એક મોટા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। સવારથી ચાલતા ચાલતા તે થાકી ગયો હતો, એટલે તેણે વિચાર્યું કે થોડો આરામ કરી લે। જંગલમાં એક મોટું ઝાડ હતું। ફેરિયાએ તેની ટોપીઓની પોટલી નીચે મૂકી અને તે ઝાડ નીચે આરામ કરવા બેઠો। થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ। તે ઝાડ પર ઘણા બધા વાંદરા રહેતા હતા। ફેરિયો ઊંઘી ગયો કે તરત જ વાંદરા ઝાડ પરથી નીચે ઉતર્યા। તેમણે ફેરિયાની ટોપીઓની પોટલી જોઈ। વાંદરાઓ ખૂબ જ તોફાની હોય છે, એટલે તેમણે પોટલી ખોલી અને અંદરથી ટોપીઓ કાઢી। દરેક વાંદરાએ એક એક ટોપી માથે પહેરી લીધી અને ઝાડ પર પાછા ચડી ગયા। તેઓ ટોપીઓ પહેરીને ખૂબ જ ખુશ હતા અને એકબીજાની નકલ કરવા લાગ્યા। થોડીવાર પછી ફેરિયો જાગી ગયો। તેણે જોયું તો તેની ટોપીઓની પોટલી ખાલી હતી। તેણે ઉપર જોયું તો ઝાડ પરના બધા વાંદરાઓએ તેની ટોપીઓ પહેરેલી હતી। ફેરિયો ગુસ્સે થયો। તેણે વાંદરાઓને નીચે આવવા કહ્યું, પણ વાંદરાઓએ તેની વાત ન માની। ફેરિયાએ તેમને લાકડી બતાવી તો વાંદરાઓએ પણ ઝાડ પરથી લાકડીઓ તોડીને તેને બતાવી। ફેરિયો વિચારવા લાગ્યો કે શું કરવું। તેને યાદ આવ્યું કે વાંદરાઓ નકલખોર હોય છે। તેણે એક યુક્તિ શોધી કાઢી। ફેરિયાએ પોતાના માથા પર પહેરેલી ટોપી ઉતારી અને જમીન પર ફેંકી દીધી। વાંદરાઓએ ફેરિયાને જોઈને તેની નકલ કરી। તેમણે પણ પોતાના માથા પરની બધી ટોપીઓ ઉતારી અને નીચે ફેંકી દીધી। ફેરિયાએ ઝડપથી બધી ટોપીઓ ભેગી કરી અને પોતાની પોટલીમાં મૂકી દીધી। પછી તે ત્યાંથી ખુશ થઈને આગળ વધી ગયો। બોધ: આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિથી વિચારવું જોઈએ અને બુદ્ધિનો ઉપયોગ કરીને ઉપાય શોધવો જોઈએ।